હવે આપણે ઘણી ચર્ચાઓ અહીંયા કરી। મહારાજ જે પ્રમાણે કહી ગયા કે આપણા બાળકોને સંસ્કાર દો, આપણે આપણા દુશ્મનોને ઓળખવાના છે। પરંતુ જ્યારે આપણે કોઈ યુદ્ધ શબ્દ આપણા મગજમાં લઈએ છીએ ત્યારે આપણા મગજમાં તલવાર, ભાલા અને બાકાજીકી બોલતું એક ચિત્ર પ્રદર્શિત થાય છે। પરંતુ હું આપને એક ષડયંત્રથી પરિચિત કરવા માંગુ છું, જે વર્ષોથી સનાતન ધર્મની વિરુદ્ધ ચાલી રહ્યું છે અને કારગર સાબિત થઈ રહ્યું છે। જેના ભાગરૂપે આપણે બોલિવૂડના ઘણા બધા પિક્ચરોના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે હિન્દુઓને એક નેગેટિવ રોલમાં આપણા બાળકોની સામે પ્રસ્તુત કરવામાં આવે છે, જેના માધ્યમથી આજે આપણા બાળકોની અંદર એક એવું ચિત્ર પેદા થયું છે કે ખરેખર આપણે લોકો વિલન છીએ। પ્રશ્ન એ નથી કે એ લોકો કોઈ આપણા વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે, પણ પ્રશ્ન એ છે કે એ કાવતરું જોયા છતાં પણ આપણે એ કાવતરાથી આપણા બાળકોને સુરક્ષિત રાખી શકતા નથી। કારણ કે જે પ્રમાણે મહારાજે જણાવ્યું, આપણી પાસે આપણા બાળકો માટેનો સમય જ નથી। આજે સમજીએ છીએ કે નોકરી ધંધા એ આજે ઘર પરિવાર ચલાવવા માટેની આપણી ચોક્કસથી જરૂરિયાત છે, પરંતુ જો તમે તમારા બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરવાનું ચૂકી ગયા તો આજે આપણી વચ્ચે ઘણા એવા સમાચારો વારંવાર, લગભગ કહી શકાય કે રોજે રોજ આવે છે કે દેશના કોઈ પણ ખૂણામાં આપણી દીકરીઓ કપાઈ અને ફ્રીજમાં સ્ટોર થઈ રહી છે। હું તો એને જ સૌથી વધારે જવાબદાર ગણું છું કે કોઈ ઘરને ઉગારવું, તારવું કે પછી રોડ ઉપર લાવવું તો એ મારી માતા બહેનોનું કર્તવ્ય છે। એટલે હું ભાઈઓને વિશેષ કંઈ નહીં કહેતા, મારું સંબોધન જે છે એ ખાસ કરીને મારા બહેનો, દીકરીઓ માટે છે કે જે મા બાપ તમને 20-20 વર્ષ સુધી મોટા કરે છે, તમારી હરેક જરૂરિયાતો પૂરી કરે છે, તેમ છતાં કોઈ એક ક્ષણિક ભ્રમ જેને કહી શકાય, તે ભ્રમ એ 20 વર્ષના પ્રેમને જીતી અને આગળ વધી જાય છે અને મા બાપ રોતા રહી જાય છે। આજે અમરેલીનો એક કિસ્સો હમણાં હું થોડી વાર પહેલા સાંભળી રહ્યો હતો કે એક દીકરી એવી હિંમતથી, એવી નિડરતાથી સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપને તો એ આગળ વધી ગઈ છે, પણ જે આવા સંગઠનો એ મા બાપ નથી કરી શકતા એવા કાર્યો કરવા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવી પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓને પડકાર કરે છે કે કોઈએ મારા જીવનની અંદર દખલ કરવાની જરૂર નથી। હું આ વિધર્મી વ્યક્તિ સાથે રહી 3 મહિના મેં પસાર કર્યા અને હું સુખી છું। તો આપણે ચોક્કસથી આ વિચારવું જોશે કે આપણી ઉપર જે ચાલી રહ્યા ષડયંત્ર જે છે એ કેટલા સફળ થઈ રહ્યા છે। મારા મનની અંદર અનેક અફસોસ છે। એ અફસોસની કદાચ જો હું વાત કરવા બેસું તો મને ખ્યાલ છે કે આપણી પાસે જે સમય છે એ ટૂંકો પડે તેમ છે। અમુક અફસોસોની હું આપની સાથે ચર્ચા કરી જ લઉં કે આપણી આ 17 સોસાયટીની વચ્ચે જે આપણે આયોજન કર્યું છે, જે દેશ આખાની અંદર થવા જઈ રહ્યું છે, મિત્રો સૌથી પહેલો અફસોસ કે આવડી મોટી સોસાયટીઓની વચ્ચે આપણી વચમાં 150 માણસો ભેગા થતા નથી। તો જ્યારે આપણે એ હેતુ સાથે ભેગા થઈ રહ્યા છીએ કે કાલ સવારે આપણી ઉપર કોઈ સંકટ આવે તેથી આપણે ભેગા થઈને લડીશું, તો હવે આપણે આપણી આત્માને પૂછવાનું રહ્યું કે ખરેખર જે દી સંકટ આવશે તો આજે જ્યારે ચા પાણી નાસ્તા સાથે આપણે અહીંયા ભેગા થયા છીએ એમાંના કેટલા ખરાખરીના ખેલ વખતે આપણી સાથે હશે?
તો મિત્રો, જે લોકોએ આ આયોજનનો પ્રયત્ન કર્યો, હું તેમને દિલથી ધન્યવાદ આપું છું. કોઈ પણ જે કાર્યકર્તા આ આયોજન કરવાના હતા, તેમાંના કોઈના દીકરાના અહીંયા લગ્ન છે નહીં, પરંતુ તેમ છતાં પોતાના સ્વખર્ચે પોતાનું પેટ્રોલ બાળીને ગલીએ ગલીએ સોસાયટીએ જઈ અને આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓએ દિવસ રાત એક કર્યા. હું એ મિત્રોને કહેવા માંગુ છું કે આપણું કામ પ્રયત્ન કરવાનું છે. જે પ્રમાણે આપણને કૃષ્ણએ બોધ આપ્યો છે કે તું કર્મ કર, પરિણામની ચિંતા ન કર, તે જ પ્રમાણે આપણે સૌ મિત્રોએ આવનારા દિવસોમાં પણ રામેશ્વર મંદિરની આ પવિત્ર ભૂમિમાં રહીને આવા જ બીજા આયોજનોનું પણ આયોજન કરતા રહેશું. જેટલા મિત્રો અહીંયા પધાર્યા છે, બહેનો દીકરીઓ પધાર્યા છે, એ સૌને વિનંતી છે કે આપની આજુબાજુ વસતા બીજા જે આપણા હિન્દુ ભાઈઓ બહેનો છે તે લોકોને પણ કહો કે અહીંયા તમારે હવે ગળા નથી આપવાના, તમારે માત્ર તમારી હાજરી પુરાવાની છે. તમારી હાજરી બીજું કંઈ કામ કરે કે ન કરે, પરંતુ જે લોકો આ પ્રયાસો કરી રહ્યા છે તેને ચોક્કસથી હિંમત આપશે. તો આગળના ભવિષ્યમાં જ્યારે પણ આવા કોઈ કાર્યક્રમો થશે, અમે હજી વધારે સક્રિય રીતે આપના માધ્યમ સુધી પહોંચવાનો પ્રયાસ કરશું. કદાચ એવું બને કે અમારા માટે આ પહેલી વાર હતું, અમે તમારા ઘર ઘર સુધી કદાચ પહોંચવામાં નિષ્ફળ રહ્યા હશું, પણ આ છેલ્લી વાર નથી. હજી આગળ પણ આવા કાર્યક્રમો આપણે કરતા રહેશું, આપણે જોડાતા રહેશું. આના મૂળમાં જે કોઈ તત્વ છે એને દિલથી હું સલામ કરું છું. વાત રહી યુદ્ધની, જે મેં આગળ કહી કે યુદ્ધ એ પ્રમાણે છે કે એને અલગ અલગ ચક્રવ્યૂહમાં, જેવી રીતે 7 કોઠાનું મહાભારતમાં યુદ્ધ ખેલાયું હતું, એ જ પ્રમાણેનું યુદ્ધ આજે આપણી સમક્ષ રમી રહ્યું છે મેદાનમાં. પણ અફસોસ છે કે એ આપણને દેખાતું નથી. એ યુદ્ધની અગર આપણે ચર્ચા કરીએ તો જે પ્રમાણે આપણી ઉપર પશ્ચિમી સંસ્કૃતિ હાવી થઈ રહી છે, આપ સૌએ આ દાખલા જોયા હશે કે આપણી વચ્ચેથી કોઈ હિન્દુ જ્યારે ડોક્ટર, જ્યારે એન્જિનિયર બને છે ત્યારે તેનું ધર્મ પ્રત્યેનું જે વલણ છે એ એકદમ વિપરીત થતું જાય છે, જે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. જ્યારે જે દુશ્મનની તમે વાત કરો છો, જે તમારા દેશને ધમરોડી રહ્યો છે, એ તમારો દુશ્મન કઈ કક્ષાનો છે? તમે સમાચારમાં સાંભળતા હશો કે કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, અને એ આટલું બધું ભણ્યા પછી એના ધર્મ પ્રત્યેની નિષ્ઠા નિભાવી અને આખા દેશને ધમરોડી રહ્યો છે. ત્યારે આપણે સૌ ઘરે બેસી સમાચાર માધ્યમોથી મજા લઈ અને બિંદાસ રીતે સૂઈ જઈએ છીએ. આ એક અફસોસની વાત. કારણોસર એમના કોઈ લેવા દેવા વિનાના યુદ્ધની અંદર ખપી ગયો. ત્યારે મિત્રો, આપણા દેશની અંદર એની શોક સભાઓ યોજાણી. જ્યારે બાંગ્લાદેશની અંદર આપણા ભાઈઓને જીવતા સળગાવવામાં આવ્યા, આપણે ઘરમાં સૂતા હતા. તો આ બધી નરી વાસ્તવિકતાની સાથે આપણે રૂબરૂ થઈ રહ્યા છીએ. હવે સીધી આપ સૌની પાસેથી કોઈ કરવાની અપેક્ષા રાખવાને બદલે મને તો એવું જ સમજાય છે કે હું આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું કે આપ સૌ જાગૃત બનો. જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એને બસ દિલથી સાથ સહકાર આપો. આગળનું ભવિષ્ય આપણું ખરેખર ખૂબ જ વિકટ છે. ખબર નહીં શા માટે આપણે એને સમજી નથી શકતા, પણ જે માધ્યમો આ સમજી અને આપણા માટે પ્રયત્નશીલ છે, કમસે કમ તન મન ધન અને યથાશક્તિ તેની સાથે રહી અને તેને જે જોઈએ તે સપોર્ટ પૂરો કરીએ, એવી જ આપ સૌને પ્રાર્થના. જો કોઈને મારી વાત કડવી લાગી હોય તો મને માફ કરજો, કારણ કે ડાયાબિટીસની દવા કડવાશ જ છે, અને એ કડવાશ દીધા પછી અમુક ચોક્કસ આપણે ચરી પાડવાની હોય છે. તો મારી આ કડવાશ જો કોઈને
સારી ન લાગે તો એના માટે હું ક્ષમા ચાહું છું, પરંતુ સત્ય હકીકત જો કોઈ છે તો જે મેં કીધી એ જ છે. અને મેં કીધું એ પ્રમાણે ચર્ચા તો ઘણી મોટી છે, પણ વધુ નહીં કહેતા આપ સૌને એટલો હું આગ્રહ રાખું છું કે સૌ સાથે જોડાય અને જે લોકો કાર્ય કરી રહ્યા છે એઓને આપણે સન્માનિત કરી, એ લોકોને આપણે ઇન્સ્પાયર કરી, એ લોકોને આપણે એપ્રિશિએટ કરી અને એ લોકોને આગળ વધવા માટે આપણે બેક સપોર્ટ આપીએ, એવી જ આપ સૌને પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત.